હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનો પેજ પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર બનાવી લેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક પેજ પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે જિગ્નેશ બારોટ. તો આવી રીતે આપણે સરસનું એક પેજ પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી ગીતનું. તો વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે. તો આવી રીતે આપણે વિડીયો જોવા માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર પેજ પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે અનલોક એટલે કે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીંને આપણે હવે લઈ લેવાનું છે પાછું એક બેકગ્રાઉન્ડ. તો પિક્સલ લેબની અંદર આપણે એક બેકગ્રાઉન્ડ બની જશે. તો તેવું જ આપણે કંઈક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક આલ્ફા સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે આલ્ફા સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકને આપણે સરસ મજાનો એક સિંગરનો ફોટો લઈ લેવાનો છે. તો સિંગરનો ફોટો આવી રીતે આપણે સરસનો લઈ લેવાનો છે. સિંગરનો ફોટો આવી રીતે આપણે સરસનો આઈકને આપણે સેટ કરી લેવાનો હોય. તો સરસ મજાનો આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલ કંઈક લઈ લેવાનું છે. તો ટાઇટલ પણ આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી દેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનો ફોટો અને ટાઇટલ બંને નાખી દીધું છે. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો એ સ્ક્રીન લાઇટો વધારી દેવાની છે આવી રીતે આપણે ચોખ્ખું દેખાડવા માટે. તો ટાઇટલ આપણું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો અહીંને આપણે સરસ મજાનું એટલે કે સેટ કરવાનું રહેશે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પહેલાંથી આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. તો સરસ મજાનું આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું આઈકને આપણે થોડુંક ક્રોપિંગ એટલે કે આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકને આવી રીતે આપણે સરસનું આઈકને આપણે સેટ કરી દેવાનું રહેશે. તો થોડુંક આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાનું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે પાછું એટલે કે પિક્સલ એપથી આપણે બનાવેલું સરસ મજાનું એક આપણે પોસ્ટર એટલે કે સરસનું એક આપણે લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ. તો આપણે આઈકને બેકગ્રાઉન્ડ એક સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ આઈકન આપણે ગોતી રહ્યા છીએ. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી દેવાનું. તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આપણે લઈ લેવાનું છે. આવી રીતે આપણે સરસનું આઈકને ઝૂમ કરીને આઈકને સેટ કરી દેવાનું હોય. થોડુંક આવી રીતે આપણે નીચું સાઈઝમાં સેટ કરવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે પાછું એટલે કે આપણે ટાઇટલની ઉપરની સાઈડ સેટ કરી દેવાનું હોય. એટલે સરસનું ઉપરની સાઈડ સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લીધું હે. તો હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસ મજાનું સિંગર સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે બેક સાઈડમાં નીચે આવીને આવી રીતે આપણે સરસનું જિગ્નેશ બારોટ. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે નામ એટલે કે સિંગરનું નામ અને સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી દેવાનો છે. આવી રીતે આપણે સરસનો કલર ચેન્જ કરી દીધો હોય. હવે પછી મિત્રો આઈકને આપણે સરસનું એક લીટી પાડવાની છે. તો એ પણ આપણે લીટી આઈકને સરસની આપણે આઈકને સેટ કરી લેવાની રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકને ઝૂમ કરીને આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે. એટલે પીળા કલરનું એને પણ આપણે કલર આપી દેવાનો છે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે. સરસનું સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પીએનજી લોગો સેટ કરવાનો હોય. તો આપણી ચેનલનો લોગો આઈકન ફરજિયાત આપણે સેટ કરવો હોય તો કરી શકો છો. આવી રીતે આપણે સરસનો લોગો પણ આપણે આઈકન સરસનો સેટ કરી લેવાનો છે. તો ટાઇટલ સાથે આવી રીતે આપણે સરસનો આઈકન આપણે સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે સરસનો આઈકન લોગો સેટ કરી લીધો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનો આઈકન લોગો પીએનજી આઈકન આપણે સેટ કરી લેવાનો હોય. લોગો આવી રીતે આપણે સરસના બંને આવી ગયા છે. તો આવી રીતે આપણે લોગો સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું ટાઇટલ લગાવી દેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું એટલે કે આવી રીતે આપણે પેજ ગુજરાતી પોસ્ટર એડિટિંગ બનાવતા હોય. તો
તો એ પણ આપણે અહીંયા સરસનું અહીંયા આપણે સેટ કરવું હોય તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. તો સરસનું આપણે અહીંયા સેટ કરી લીધું છે. સરસનું કમ્પ્લીટ આપણે સેટ થઈ ગયું છે. તો આપણું પેનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો? તો વિડીયો પસંદ આવ્યો તો અમારી ડેલી સર અવારનવાર વિડીયો, સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પેનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય કુકા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.